પ્રેસિડેન્સી સ્કૂલમાં 19મો દાદા દાદી નાના નાની સ્નેહમિલન સમારોહ યોજાયો. નું રાંદેર રોડ સ્થિત પ્રેસિડેન્સી સ્કૂલમાં દાદા દાદી અને નાના નાની સ્નેહમિલન સમારોહનું આયોજન થયું હતું, જેમાં બાલમંદિરથી ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓને અગાઉથી જ સંમતિપત્રક મોકલી અને કાર્યક્રમ માટે સમય સૂચવવામાં આવ્યો હતો. 700 જેટલા વાલીઓએ ઉત્સાહપૂર્વક સંમતિ મોકલતા તેમણે આમંત્રણ પત્રિકા પાઠવી અને આમંત્રણ અપાયું હતું. સાંજે બરાબર 4:30 વાગ્યાથી તમામ વડીલોએ પટાંગણમાં પ્રવેશ કરતા સ્કૂલના વિદ્યાર્થીઓને તેઓએ આવકાર્યા હતા. સ્કૂલની વિદ્યાર્થીનીઓએ તેઓને તિલક કરી અને ફૂલોથી વધાવ્યા હતા. ત્યારબાદ તમામ માટે કરેલ અલ્પાહારની વ્યવસ્થાને ન્યાય આપી અને શાળાની પોતાની મૂડીના વ્યાજ સમા બાળકોના વર્ગખંડની અને શિક્ષકોની મુલાકાત લીધી હતી. અત્યંત આનંદપૂર્વક આવેલા તમામ વડીલોએ ત્યારબાદ પટાંગણમાં સ્થાન લીધું. સંસ્કરણ અને આપણી સંસ્કૃતિની જાળવણી અને સત્કાર એ પ્રેસિડેન્સી સ્કૂલની વાસ્તવિક પરંપરા રહી છે. પરંપરાગત આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત દાદા દાદી અને નાના નાનીઓની ઉત્સાહપૂર્વક હાજરીથી પટાંગણ અત્યંત શોભિત થયું હતું. કારિયા ટ્રસ્ટી પ્રેસિડેન્સી સ્કૂલ આજે શું કાર્યક્રમ રાખ્યો? 19મો દાદા દાદી નાના નાની સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 18 વર્ષથી આ કાર્યક્રમ થતો હતો. આજે 19મા વર્ષે પણ આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને લગભગ 700 થી વધુ દાદા દાદી નાના નાની આ કાર્યક્રમમાં જોડાયા છે. વાત કરીએ તો આનો ઉદ્દેશ્ય શું છે શાળાનો? ખાસ કરીને આપણે જોઈએ કે 3 પેઢી બાળકો, માતા પિતા અને દાદા દાદી, ખાસ તમે જુઓ ને તો દાદા દાદી માટે બાળકો એટલે મૂડીનું વ્યાજ છે. એના માટે વધારે પ્રેમ કરવાવાળી વ્યક્તિ જો કોઈ પરિવારમાં હોય તો એના દાદા દાદી હોય છે. અને એ દાદા દાદીને સ્કૂલની અંદર આવવાનું થતું હોતું નથી, કારણ કે મિટિંગની અંદર એના મમ્મી પપ્પા જ આવતા હોય છે. ત્યારે અમે ખાસ આ 3 પેઢીને જોડવા માટે દાદા દાદી નાના નાનીનો કાર્યક્રમ રાખીએ છીએ. સાથે માતૃપિતૃ વંદનનો કાર્યક્રમ આવતા શનિવારે રાખવામાં આવ્યો છે. અને આજે એ લોકોને ગમે એવી કૃતિઓ, શ્રી કૃષ્ણ મધ્ય જગદગુરુ, લગભગ 700 બાળકોએ ભાગ લઈને આ કૃતિઓ તૈયાર કરી છે, જે અમે રાખેલી છે. આ સાથે સમારોહના ગેસ્ટ તરીકે રાંદેર અડાજણ વિસ્તારના જાણીતા અને શહેરના જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર દીપ્તિબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને 75 વર્ષની ઉપરના લગભગ 30 થી વધુ દાદા દાદીઓનું સ્મૃતિ ભેટ સાથે સન્માન કરવામાં આવ્યું હતું. સર, વાત કરીએ તો કાર્યક્રમ પૂરો થયા પછી બાળકોની કૃતિ, દાદા દાદી જે માહોલ બન્યો હતો એ તમે કઈ રીતે વર્ણવ્યો? બાળકો જ્યારે કૃતિ રજૂ કરતા હોય છે ને ત્યારે અમે જોયું કે મા બાપ કરતા પણ દાદા દાદીઓની આંખમાંથી આંસુ વહેતા હોય છે. એ એના બાળકોને એટલા બધા ચાહે છે અને જ્યારે સ્કૂલની મુલાકાત લે છે, એ લોકોને અમે ક્લાસમાં મોકલીએ છીએ, ત્યારે એ ક્લાસ પર એનું પોતાનું પૌત્ર કે પૌત્રી ક્યાં બેસે છે એ બેન્ચ પર પોતે બેસીને બેન્ચને ચૂણે પણ છે અને બેન્ચની ઉપર એટલા વાલથી હાથ ફેરવે છે કે જાણે એના પોતાના પૌત્ર કે પૌત્રી પર હાથ ફેરવતા હોય એવી અનુભૂતિ અમે જોઈએ છીએ.